Audio Jungle. Good morning, my dear students. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય કાલાવડ સ્ટાન્ડર્ડ 7 સબ્જેક્ટ ઇંગ્લિશ એનો નેક્સ્ટ ટોપિક ફર્સ્ટ ટોપિક હતો ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાન કાળ. નેક્સ્ટ લેક્ચર છે હવે આજનો હતો સિમ્પલ પાસ્ટ ટેન્સ સાદો ભૂતકાળ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે જોયા હતા એના રૂલ્સ, એના સ્ટ્રક્ચર અને એના ટુ બી ના રૂપો. એ પરથી ખ્યાલ આવતો કે આ પ્રેઝન્ટ ટેન્સ હતો. હવે આપણે જોવાનું છે ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એના ટુ બી ના રૂપો શું છે? સિમ્પલ પાસ્ટ ટેન્સ ના ટુ બી ના રૂપો તો કે પ્રેઝન્ટ ટેન્સ માં ટુ બી ના રૂપો હતા એમ ઇઝ હાર, અને પાસ્ટ ટેન્સ ના ટુ બી ના રૂપો તો કે વોઝ અથવા તો વેર. આ વોઝ વેર છે એ સ્પેશિયલ ટુ બી ના રૂપો છે સિમ્પલ પાસ્ટ ટેન્સ માટે, પણ એના અલગ અલગ ટુ બી ના રૂપો થઈ શકે કે ભૂતકાળના જ્યારે સાદા વર્તમાન કાળમાં હેવ હેઝ હતું તો એ જ રીતે એનું ભૂતકાળમાં શું થઈ જતું? સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ હતું હેવ હેઝ. એ સાદા ભૂતકાળમાં શું થઈ જાય તો કે હેડ. પછી નેક્સ્ટ શું આવે તો કે સાદા વર્તમાન કાળનું ટુ બી નું રૂપ હતું ડઝ અથવા તો ડુ. એનું સાદા ભૂતકાળમાં મેઇન ટુ બી નું રૂપ શું થઈ જાય તો કે ડીડ. સાદા ભૂતકાળમાં એક સિમ્પલ રીત તો કે ફરજિયાત ડીડ આવે, અને જ્યારે ક્રિયાપદનું શું થઈ જાય બીજું રૂપ થઈ જાય ડીડી અથવા તો રૂપ ચેન્જ થઈ જાય. જ્યારે રૂપ ચેન્જ થઈ જાય ક્રિયાપદનું ત્યારે ડીડ આવે નહીં, ત્યારે ક્રિયાપદનું મૂળ રૂપ થઈ જાય. એ સ્પેશિયલ રૂલ્સ ઓફ સિમ્પલ પાસ્ટ ટેન્સ. એના રૂલ્સ જોઈએ કે પ્રેઝન્ટ ટેન્સમાં આપણે પહેલા પ્રીવિયસ લેક્ચરની વાત કરીએ તો પ્રેઝન્ટ ટેન્સમાં આપણે રૂલ્સ તરીકે પહેલો રૂલ્સ સ્પેશિયલ તો કે ક્રિયાપદને અંતે ઈએસ કે એસ મૂકવું એ આ પ્રેઝન્ટ ટેન્સનું રૂલ્સ છે. એવી જ રીતે પાસ્ટ ટેન્સમાં ક્રિયાપદને અંતે ડી અથવા તો ઈડી મૂકવામાં આવે તો એ પાસ્ટ ટેન્સ તરીકે ઓળખાય છે. એ જ પહેલો રૂલ્સ એ જ છે કે જો ક્રિયાપદને અંતે શું મૂકવાનો ફરજિયાત પ્રત્યય ઈડી મૂકવામાં આવે છે. આ પ્રત્યય છે, ઈડી પ્રત્યય મૂકવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ લઈએ તો ફોર એક્ઝામ્પલ છે પ્લે. પ્લે એક ક્રિયાપદ છે. પ્લે એટલે રમવું. આની પાછળ ફક્ત શું મૂકવાનું છે? ઈડી. એટલે શું થાય? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આ એક સાદું રૂપ કહેવાય, આ એક ભૂતકાળનું રૂપ કહેવાય. ભૂતકાળના રૂપને શું કહેવાય? V2. જો આ જ પ્લેમાં આ જ ક્રિયાપદમાં જો અંતે એસ કે ઈએસ મૂકવામાં આવે તો એ કયું રૂપ થઈ જાય? સાદા વર્તમાન કાળનું. પછીનો રૂલ્સ જોઈએ ક્રિયાપદને અંતે ઈ હોય, જેમ આમાં પહેલા રૂલ્સમાં ઈડી હતું એમ આવી બીજા રૂલ્સમાં છે ક્રિયાપદને અંતે ઈ હોય તો ફક્ત શું મૂકવાનું તો કે ફક્ત ડી જ મૂકવામાં આવે છે. એનો એક રૂલ્સ જોઈએ, એનો એક એક્ઝામ્પલ જોઈએ તો કે ડાન્સ. ડાન્સ એટલે કે નૃત્ય. આ એક ક્રિયાપદ છે ડાન્સ. જો ક્રિયાપદને અંતે ઈ હોય તો ફક્ત શું મૂકવાનું તો કે ડી. તો આમાં ડાન્સમાં શું છે? ક્રિયાપદને અંતે ઈ છે, તો ફક્ત આપણે ક્રિયાપદનું V2 કરવું હોય તો શું મૂકવાનું? ફક્ત ડી. એ એક ક્રિયાપદનું શું થઈ જાય? V2.
થર્ડ રૂલ્સ જોઈએ. ક્રિયાપદને અંતે કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, એને ઇંગ્લિશમાં કહેવાય કોન્સોનન્ટ પ્લસ વાય હોય તો શું થઈ જાય? તો વાય નું IED શું થાય? IED. જેમ સાદા વર્તમાન કાળમાં આજ ત્રીજો જ રૂલ્સ જોયો હતો કે ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હતું તો વાયનું શું કરતા? IES. એવી જ રીતે સાદા ભૂતકાળની અંદર ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય હોય તો વાયનું શું કરવાનું થાય? તો કે IED. વાય કાઢી અને એનું IED કરવું. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. ટ્રાય. બીજું એક્ઝામ્પલ છે ક્રાય. બંને એક સરખા છે. તો આમાં શું છે? ક્રિયાપદને અંતે આ એક ક્રિયાપદ છે ટ્રાય, પ્રયત્ન કરવો, અને ક્રાય એટલે રડવું. વ્યંજન પ્લસ વાય. વ્યંજન તમને ખબર છે કે સ્વર સિવાયના વ્યંજન. સ્વર કયા કયા છે? તો કે AEIOU. એના સિવાયના અક્ષરો લઈએ, આલ્ફાબેટ લઈએ, એ બધા શેમાં આવે? તો કે વ્યંજનમાં. આમાં વ્યંજન શું છે? તો કે R. પ્લસ વાય કીધો છે તો વાય છે, તો શું કરવાનું? તો કે વાય કાઢીને એનું શું કરવાનું? IED. તો ટ્રાય છે એનું IED કરીને V2 શું બને? તો કે ટ્રાઈડ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ક્રાય. ક્રાય છે એમાં પણ શું છે? કોન્સોનન્ટ તો કે R છે, પ્લસ વાય આપેલો છે તો આનું વાય કાઢીને શું મૂકવાનું થાય? ક્રાઈડ. એનું પણ આ શું કહેવાય? V2. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ. જો ક્રિયાપદને અંતે આમાં વ્યંજન આવ્યા, હવે પછી શું આવે? વોવેલ્સ એટલે કે સ્વર. પ્લસ વાય હોય તો શું કરવાનું? વાયનું કઈ કરવાનું થાય નહીં. વાય પછીને વાયની પાછળ જ શું મૂકી દેવાનું? ED મૂકવાનું થાય. ED મૂકવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જેમ પેલું એક્ઝામ્પલ જોયું હતું એમ કે ક્રિયાપદને અંતે પ્રત્યય ED મૂકવાથી એનું ભૂતકાળનું રૂપ બને છે. એમાં એક એક્ઝામ્પલ જોયું હતું પ્લે. આમાં પણ એ જ એક્ઝામ્પલ લઈ શકાય કે પ્લે એટલે રમવું. તમને લોકોને ખબર છે. ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય હોય. કે સ્વર શું છે આમાં? એ પ્લસ વાય છે તો આનું શું થઈ જાય? ફક્ત આ ED જ મૂકી શકાય. ક્રિયાપદ એમનેમ જ રહે, ફક્ત શું મૂકવામાં આવે? ED. નેક્સ્ટ રૂલ્સ જોઈએ કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય. વ્યંજન તમને ખબર જ છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર હોય. ક્રિયાપદને અંતે વ્યંજન હોય, અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય તો શું કરવાનું? તો કે છેલ્લો અક્ષર બેવડાવી શકો. તો કે છેલ્લો અક્ષર, ક્રિયાપદનો છેલ્લો શબ્દ, છેલ્લો અક્ષર બેવડાવવામાં આવે છે. એનું એક એક્ઝામ્પલ જોઈએ તો સ્ટોપ એટલે કે થોભો. આ એક એક્ઝામ્પલ છે. આ એક ક્રિયાપદ પણ છે. સ્ટોપ એટલે થોભો. એનું V2 કરીએ રૂલ્સ પ્રમાણે. તો કે ક્રિયાપદને અંતે વ્યંજન અને તેની આગળ સ્વર હોય. તો કે અંતે વ્યંજન છે, P એક વ્યંજન છે, પણ તેની આગળ શું છે? O એક સ્વર છે. તો શું કરવાનું? તો કે છેલ્લા અક્ષરને બેવડાવવાનું. તો કે સ્ટોપ, P ને શું કરવાનું? ડબલ કરીને. પ્રત્યય તો હંમેશા ક્રિયાપદ ભૂતકાળનો લાગે એટલે કે ED મૂકવું છે V2. નેક્સ્ટ એક્ઝામ્પલ છે ડ્રોપ. ડ્રોપ એક્ઝામ્પલ છે. એમાં પણ શું છે? ક્રિયાપદને અંતે વ્યંજન છે પણ એની આગળ એક જ સ્વર છે એટલે શું થઈ જાય?
ડબલ પી અને ભૂતકાળનું રૂપ એટલે કે ઈડી. આ પણ એક V2 થાય. પછી નેક્સ્ટ રૂલ્સ છે કે ક્રિયાપદને અંતે એલ હોય, ક્રિયાપદને અંતે ફક્ત એલ હોય તો એલને પણ બેવડાવવાથી શું બને છે? ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. પછી અમુક ક્રિયાપદના રૂપ કેવા હોય છે? તો કે અનિયમિત હોય છે. ગોનું વેન્ટ થઈ જાય, સ્ટેન્ડનું સ્ટૂડ, ગીવનું ગેવ, સીટનું સેટ, સીનું સો એન્ડ રનનું રેન. એ ક્રિયાપદ કેવા કહેવાય? તો કે અનિયમિત ક્રિયાપદ કહેવાય. નેક્સ્ટ, અમુક અનિયમિત ક્રિયાપદોના રૂપ બદલાતા નથી. કયા કયા અનિયમિત ક્રિયાપદો? તો કે કટ કટ કટ, રીડ રીડ રીડ, પુટ પુટ પુટ, શટ શટ શટ. એ બધા V1, V2 અને V3. સિમ્પલ ક્રિયાપદ V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદંત. એ પણ રૂપ બદલાતા નથી. અહીંયા સુધી આપણે એના રૂલ્સ અને ટુ બીના રૂપો જોયા. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું સ્ટ્રક્ચર જોઈને પાસ્ટ ટેન્સ કમ્પ્લીટ કરશું. થેન્ક યુ.